વડોદરા જિલ્લામાં હાઈવે હવે કાળમુખા બનતા જઈ રહ્યા છે। છેલ્લા 3 વર્ષમાં જ 70 લોકો હાઈવે પર અકસ્માતમાં પોતાનું જીવ ગુમાવી ચૂક્યા છે। મંગળવારે વાઘોડિયા ચોકડી પર અકસ્માત સર્જાયો। ટેમ્પો ચાલકે ટક્કર મારતા મૈત્રી શાહ નામની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું। આરટીઓએ વડોદરા ક્ષેત્રના હાઈવે પર 11 બ્લોક સ્પોટ નક્કી કર્યા છે, જેમાં સામેલ છે કંડારી ચોકડી, મંગલેજ ચોકડી, બમણા ગામ, પોર ઇટલો અને કરજણ ભારત કોટન પાસેના બ્લેક સ્પોટ નક્કી કરાયા છે। આરટીઓ ઇન્સ્પેક્ટર જીગર પટેલના અનુસાર 1 વર્ષ 1800 ટ્રક અને ડમ્પર ચાલકો પર કેસ થયા છે। 2 મહિનામાં જ 106 ટ્રક અને ડમ્પર ચાલકોના લાયસન્સ રદ કરાયા છે। જોકે લોકોનું કહેવું છે કે 4 રસ્તા પર પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે, સાથે જ સ્પીડ બ્રેકર મૂકી રસ્તા પહોળા કરવામાં આવે। વડોદરા જિલ્લામાં જે વર્ષ 2024 અંતિત આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ, માર્ગ નિર્માણ એજન્સી છે તેની સંયુક્ત વિઝિટ કરીને ટોટલ કુલ 11 બ્લેક સ્પોટ નક્કી કરેલા છે કે જ્યાં વારંવાર અકસ્માતો સર્જાતા હોય, બ્લેક સ્પોટની વ્યાખ્યામાં આવતા હોય। આવા અકસ્માતના જે સ્થળો છે ત્યાં જે પણ અકસ્માતો થતા હોય છે એની સંયુક્ત રીતે બધા આરટીઓ, પોલીસ તેમજ માર્ગ નિર્માણ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિઝિટ કરવામાં આવતી હોય છે। આ વિઝિટ દરમિયાન રોડ એન્જિનિયરિંગની કોઈ ખામી હોય, અકસ્માત થવાનું કારણ શું છે અને એના નિવારવા માટે શું ઉપાયો છે। રોડ એન્જિનિયરિંગ છે તો એમાં ત્યાં સ્ટ્રીટ લાઇટોનું આયોજન કરવું, ત્યાં બ્રિજ બનાવવા માટે પ્રપોઝલ કરવું, જે સાંકડા બ્રિજ છે તે પહોળા કરવા માટેની કામગીરી કરવી, એ બધું સૂચન કરવામાં આવતું હોય છે અને સમયાંતરે જે પણ મિટિંગ થતી હોય છે રોડ સેફ્ટી કાઉન્સિલની, એમાં એનું રિવ્યૂ થતું હોય છે।